નમસ્કાર. વૈશ્વિક જુદા જુદા વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની 278માં એપિસોડમાં આજના વિદુષી વક્તા દેવીબેન દેસાઈ તથા તેમનો પરિચય આપનાર વિઠ્ઠલભાઈ ઉકાણી અને આજનો આભાર વ્યક્ત કરનાર નૈશદભાઈ મકવાણા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો તે એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે. તમે વિચાર કરો, દુનિયાને ખૂણે ખૂણે ગુજરાતી પહોંચેલો છે. જેવું કહેવાય છે ને કે જ્યાં જ્યાં બસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો જ્યાં ગુજરાતી ગયો ને ત્યાં તેની ખાણીપીણી, તેનો પહેરવેશ, તેના વિચારો, તેના તહેવારો બધું જ લઈને એ ત્યાં ગયો છે. અને એની ભાષા તો ખરી જ. અને આમ આજે ગુજરાતી સાહિત્ય ફોરમમાં પણ વિદેશના અમારા સભ્યો ઘણા બધા આવે છે. એનો મને ઘણો આનંદ છે. આવી ગુજરાતી ભાષાની ગૌરવશાળી ભાષા છે, એના આપણે ગૌરવ માનતા ગુજરાતી છીએ. તો એક પંથ અને દો કાજ આ ગુજરાતી સાહિત્ય છે એના વિશે હું કહું તો દરેક રવિવારે રાતના 9 થી 10 આપણે જે સત્ર ચલાવીએ છીએ તેમાં ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર તો ખરો જ, કારણ કે આપણે ગુજરાતી ભાષા માટે જ કામ કરીએ છીએ. પણ એની સાથે સાથે નવા દરેક વખતે જુદા જુદા વિષયો લઈ અને જુદા જુદું જ્ઞાન સંપાદન કરીએ છીએ. એટલે જ હું કહું છું કે એક પંથ અને દો કાજ. આપણે સાહિત્ય ફોરમને જ્ઞાન સત્રનું નામ પણ આપી શકીએ, કારણ કે દરેક વખતે નવું જ્ઞાન સંપાદન કરતા હોય છે. અને એટલા માટે જ ગુજરાતી સાહિત્ય ફોરમ ખૂબ સરસ રીતે એના મૂળિયા દ્રઢ રીતે થઈ ગયા છે અને ખૂબ સારો સપોર્ટ સર્વજન તરફથી મળી રહ્યો છે. તે બધાનો હું આજે આભાર વ્યક્ત કરું છું. અને આજે ઘણા બધા નવા સભ્યો પણ દેખાઈ રહ્યા છે, વ્યુઅર્સ છે. તે લોકો માટે જાણ માટે કહીશ કે અમારા 278માં એપિસોડ છે ને, પણ 277 એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયેલા છે. તો આપને જ્યારે પણ સમય મળે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને એમાંથી તમને કોઈ પણ ગમતો વિષય હોય એ વિષય સાથે તમે સમજજો, માણજો, સાંભળજો. અને એ વખતે તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ને તો એ પ્રશ્નને કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને અમારા વક્તા એનો જવાબ જરૂરથી આપશે. અને ધારો કે તમને કોઈ પ્રશ્ન નથી તો કાંઈ નહીં, તો તમે એનો પ્રતિભાવ તો જરૂરથી આપશો કે તમને એ વિષય વિશે કેવું લાગ્યું, અથવા તમારું કોઈ સજેશન હોય તો તે પણ તમે લખી મોકલશો. તમે જરૂર એને સ્વીકારીશું. તો આજના માટે આટલું બસ છે. અને હવે વધારે સમય ન લેતા હું વિઠ્ઠલભાઈ ઉકાણીને વિનંતી કરીશ કે તેઓ આજના વક્તા દેવીબેનનો પરિચય આપે. આઈ નો કે પરિચય આપવો બહુ અઘરો છે, કારણ કે પોતાની જાતને જ પૂરું ઓળખી શકતા નથી. આ તો બીજાનો પરિચય આપવાનો છે. પણ મને ખાતરી છે કે વિઠ્ઠલભાઈ સુપેર એ કાર્ય પાર પાડશે જ. વિઠ્ઠલભાઈ, વિડીયો ઓન કરવાનો છે. વિઠ્ઠલભાઈ, નમસ્તે. મને આજે હરખ થાય છે. કાઠિયાવાડી શબ્દ છે. હરખ એટલે થાય છે કે અમારા બેન સંચાલક ગણીએ, સ્થાપક ગણીએ, જે ગણો હોય, કોકિલાબેન એ ખૂબ જ નજીકથી પરિચયમાં છે અને એમની પ્રવૃત્તિ સાથે મને જોડે છે. એનો એક આનંદ છે. એટલે કોકિલાબેનનું સ્વાગત કરું છું. નૈશદભાઈનો પણ પરિચય થતો જાય છે અને થઈ જશે. પણ દેવીબેન, ખરેખર એનું નામ દેવ્યાનીબેન દેસાઈ છે. અને અમારા સર્કલ ને ગ્રુપમાં લાઈવ વાયર જેવા છે. એ ભાવનગરની અંદર એણે બોટોનીમાં BSc કર્યું અને બરોડાની અંદર MS યુનિવર્સિટીમાં પણ સાથોસાથ લગ્ન પણ બરોડામાં કર્યા
અને એ અમારા મિત્ર સુનિલભાઈ દેસાઈ, ઇલેક્ટ્રિક એન્જિનિયર અને ઇલેક્ટ્રિક વાયરનું પણ ફેક્ટરી. પણ દેવીબેન એ લાઈવ વાયર એટલા માટે કહું છું કે મેડિકલનું કોઈ પણ કામ અમારા સર્કલમાં ગ્રુપમાં હોય તો દેવીબેનને પહેલા યાદ કરી, અને દેવીબેન કે એમ જ કરી, કારણ કે એનો એ એક્સપિરિયન્સ ઘણો લાઈવ છે. એટલે મેં તો સજેસ્ટ કરેલું કે પરિવારમાં આરોગ્યનું અથવા હેલ્થ સાયન્સનું મહત્વ. છેલ્લે તો સુતારનું મન બાવરીએ, આયુર્વેદની ફેક્ટરી, દવાનો ધંધો અને ફાર્માસિસ્ટ તરીકે મને તો એ જ સૂજે ને નૈષદભાઈ, બીજું સૂજે જ નહીં, મેડિકલ સાયન્સ જ સૂજે. પણ આ દેવીબેન માત્ર ભણેલા નથી, ગણેલા બહુ છે. એ સહજ છે, સરળ છે અને નિજ સાથે જોડાયેલા છે. વર્ષો સુધી અમારા સંપૂર્ણ જીવનના ગુજરાત બિરાદરી અને એક કવિ એક શામ ના પ્રોગ્રામમાં મારી સાથે આવતા. મેં કીધું દેવીબેન તમે ખૂબ પોટેન્શિયલ છો, તમારામાં તાકાત ઘણી છે, હવે રિટાયર થાવ અને બેઠા રહ્યો એના કરતા કંઈક એનો ઉપયોગ થાય એવું. તો એણે આખો કોર્સ કર્યો, 1 વર્ષનો ક્લાસ કર્યા, પછી 1 વર્ષ પાછું ટીચર બન્યા અને અટાણે સ્પિરિચ્યુઅલ ટીચર તરીકે, આધ્યાત્મિક ટીચર તરીકે માત્ર બોલવાનું જ નહીં, લખવાનું પણ. અને આખો સંપૂર્ણ જીવનના પ્રોગ્રામનો ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં એમણે ટ્રાન્સલેશન કરી અને એ પણ એક એમની તજજ્ઞતા છે. જ્ઞાની છે જ્ઞાની મિલે, રસકી લૂંટાલૂંટ, આવું બની ગયું. મેં કોકિલાબેનને સજેસ્ટ કર્યું, કોકિલાબેન તમારા જેવા તેજસ્વી ઓજસ્વી એક બેન મારા ધ્યાનમાં છે, આપણે એને બોલાવી શકીએ અને આવે તો આપણે એમનું વક્તવ્ય ગોઠવી શકીએ. અને કોકિલાબેને એ કામ બહુ સારી રીતે રિંકુબેન ને બંને કર્યું છે, એનો મને આનંદ છે. અને દેવીબેનને સાંભળવા એ લાવ વાયર ને અડવા જેવું છે, ખૂબ સૌમ્ય છે. એટલે વખાણ મને તો આવડે નહીં, તમે વખાણ કરવાનું કહી દીધું. બહુ વખાણ નહીં કરો. ઇન્ટ્રો કરો, પણ ઇન્ટ્રો હું કરું, કારણ કે જે અતિ નજીક હોય ને એમનું પરિવાર આખું મારે અતિ નજીક છે. એટલે સુખમાં અને દુઃખમાં અમે ઘણા વર્ષો સાથે રહ્યા છીએ, ફરવાનું પણ ખૂબ સાથે બન્યું છે. પણ આ દેવીબેનને આજે આપણે બધા સાંભળીએ, સ્પિરિચ્યુઅલ નોલેજ એનું એટલું જ સારું છે. અને અત્યારે 70 વર્ષ સુધી બરોડામાં રહ્યા અને શેષ બાળકો પાસે સુનિલભાઈના ગમન પછી એણે આ પ્રવૃત્તિને મુખ્ય બનાવી. આવા દેવીબેનને હું વિનંતી કરું આપણા સૌ વતી કે તમારું આજના વિષયનું વક્તવ્ય આપશો તો અમને ગમશે. દેવીબેન, દેવ્યાની બેન દેસાઈ, સાચું નામ એ. ચાલો, જય શ્રી કૃષ્ણ. આજના હા, ચાલુ કરી શકો દેવીબેન. હું સ્ક્રીન શેર કરું પહેલા, હા એટલે આપણું પીપીટી પણ આવે. હા. આપ શરૂ કરી શકો છો બોલવાનું. હા. આજનો વિષય જીવનમાં આધ્યાત્મનું મહત્વ. માનનીય કોકિલાબેન અને હાજર ગુજરાતી સાહિત્ય ફોરમના સૌ સભ્યોને મારા સસ્નેહ વંદન અને જય શ્રી કૃષ્ણ. ગુજરાતી સાહિત્યના આ પ્લેટફોર્મ પર બોલવા માટે તક આપવા બદલ કોકિલાબેનનો ખૂબ ખૂબ આભાર અને સૌ શ્રોતાજનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું.
ગુજરાતી સાહિત્યમાં મારું નોલેજ બહુ લિમિટેડ છે, કારણ કે મારો મેઇન વિષય સાયન્સ હતો, એટલે ભાષામાં કોઈ ભૂલચૂક થાય તો ક્ષમા પ્રાર્થના. મારા લાઈફ વિશે તો આઈ થિંક વિઠ્ઠલભાઈએ ઘણું બધું કહી દીધું, એટલે હવે બહુ કહેવાનું રહેતું નથી. પણ લેટ અસ સ્ટ્રેટ અવે સ્ટાર્ટ વિથ અવર પ્રોગ્રામ, આધ્યાત્મનું મહત્વ. તો સૌથી પહેલા આપણે સમજીએ કે આ એક બહુ જાણીતો અને સ્પેશિયલી વાનપ્રસ્થ માટે તો અ, પોતે પ્રેક્ટિકલમાં ઉતારેલો જ વિષય છે, છતાં હું પ્રયત્ન કરીશ કે જેટલી લાઈટ એના પર ફેંકી શકાય એટલી. તો આપણે સૌ આધ્યાત્મ શબ્દથી તો વાકેફ છીએ જ, પણ આધ્યાત્મની સંધિ છૂટી પાડીએ તો આધ્યાત્મ એટલે શું? અધિ પ્લસ આત્મા. અધિ એટલે વિશેષ, શ્રેષ્ઠ, સૌથી પર, અને આત્મા એ આપણું મૂળભૂત સ્વરૂપ. આપણે આપણી જાતને આત્મા તરીકે ઓળખીએ એ આ લેક્ચરનો ધ્યેય છે. હવે અધ્યાત્મને સમજીએ. તો અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે ઇન સિમ્પલ વર્ડ્સ સેલ્ફ અવેરનેસ, પોતાની જાતને ઓળખો. આધ્યાત્મ એટલે આત્મ જાગૃતિ. આત્માને ઓળખો અને આત્માને જાગૃત કરો. એ આપણે વિગતવાર આગળ જોઈશું. બીજું, આપણી અંદર જોવાની ક્ષમતા. આપણે અંદર ડોક્યું કરવાના બદલે હંમેશા બહારની દુનિયામાં વધારે વ્યસ્ત હોઈએ છીએ. તો આધ્યાત્મ આપણને એ શીખવશે કે જો આપણે અંદર જોવાની પ્રયત્ન કરીશું તો એનો ઘણો બધો આપણને લાભ મળશે. ત્રીજું, આધ્યાત્મ એટલે આપણા વિચારો અને લાગણીઓનું અવલોકન. અને છેલ્લે આપણા મૂળભૂત સ્વરૂપને ઓળખ. વી આર અ સોલ, આપણે આત્મા છીએ અને આપણે આત્માને ઓળખીએ. આપણો બીજો પાર્ટ એટલે જીવન. આધ્યાત્મનું જીવનમાં મહત્વ. તો જીવન શું છે? જીવન એટલે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા. આ એક સમયગાળો, લાઈફ સ્પેન. અને મનુષ્ય યોનિમાં જન્મ. મનુષ્ય યોનિમાં જન્મ મળે એ તો પરમાત્માની સૌથી મોટી અમૂલ્ય ભેટ કહેવાય છે. કારણ કે આપણે એવું માનવામાં આવે છે કે 84 લાખ યોનિમાં ફર્યા પછી મનુષ્ય જીવન મળે. હવે આ કેટલું સાચું છે એની આપણે પાછળથી જેને નોલેજ હોય એ ચર્ચા કરીશું. પણ આ જીવનને અમૂલ્ય કેમ કહેવાય છે? કારણ કે પરમાત્માનું સૌથી શ્રેષ્ઠ સર્જન એટલે મનુષ્ય. અને આ શ્રેષ્ઠ કેમ કહેવાય? કારણ કે પરમાત્માએ મનુષ્યને જ વિવેક બુદ્ધિ આપી છે, અ પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન. હવે આ પાવર ઓફ ડિસ્ક્રિમિનેશનને લઈને આ ક્ષમતા બીજી કોઈ યોનિમાં નથી. જો પશુઓ આપણે જોઈએ કે વનસ્પતિ જોઈએ તો એ ઇન્સ્ટિંક્ટથી જીવે છે. એટલે એમનું જીવન એક પ્રોગ્રામ બનેલું હોય છે. પરમાત્માએ એમના માટે એક પ્રોગ્રામ બનાવ્યો અને એ પ્રોગ્રામ પ્રમાણે આ બધા જીવો જીવતા હોય છે. એમનામાં ઇન્સ્ટિંક્ટ પ્રમાણે જીવવાનું એટલે પશુઓ કે વનસ્પતિ ફક્ત પોતાનું ખાવા પીવાનું ધ્યાન રાખે, પ્રજોત્પત્તિ કરે અને પોતાનું રક્ષણ કરે. એનાથી આગળ એ વિકાસ કરી શકે નહીં. જ્યારે મનુષ્ય ગમે તે ગુણો સાથે જન્મ લે, ગમે તે સ્વભાવ સાથે જન્મ લે, પણ એ પોતાની જાતને તદ્દન બદલી શકે. આપણી પાસે ઘણા બધા હિસ્ટ્રીમાં દાખલા છે કે ડાકુમાંથી સંત થઈ ગયા, વાલ્મીકી ઋષિના વગેરે, રાઈટ? સો આપણે આપણી જાતને, આપણા સ્વભાવને, આપણા ગુણોને એક એવા સ્તરે લઈ જઈ શકીએ કે આત્મ સાક્ષાત્કાર સુધી પણ થાય અને જીવતા જીવ જીવન મુક્તિ એટલે કે આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ અને આ સંસાર ચક્રમાંથી છૂટી પણ શકીએ. એ લેવલ સુધી આપણે પહોંચી શકીએ કારણ કે પરમાત્માની અમૂલ્ય ભેટ વિવેક બુદ્ધિ. હવે આપણને વિચાર આવે
કે આ માનવ જીવનનો ઉદ્દેશ્ય શું છે. ઘણી વાર એવો પ્રશ્ન પણ થાય ખરું કે હું કોણ છું, મારે જીવનમાં શું જોઈએ છીએ. તો હર પળ પ્રસન્નતા અને આનંદની પ્રાપ્તિ. કોઈને દુઃખી થવું ગમે નહીં, હંમેશા ખુશ રહેવું ગમે, હંમેશા સુખ પ્રાપ્ત કરવું ગમે, રાઈટ. અને સાથે સાથે હું કોણ છું એ પણ વિચાર આવે. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ કે આપણા બે સ્વરૂપો છે. ફર્સ્ટ ઇઝ શરીર, એટલે ભૌતિક દેહ. અને આ ભૌતિક દેહ શેનો બનેલો છે? પંચમહાભૂત 5 એલિમેન્ટ્સનો બનેલો છે. આ ભૌતિક દેહ એટલે આપણું સ્થૂળ સ્વરૂપ દેખાતું શરીર. અને એની સાથે આપણી પાસે સૂક્ષ્મ શરીર પણ છે, જે અંતકરણ તરીકે ઓળખાય છે. હવે આ ભૌતિક દેહ, સ્થૂળ શરીર અને અંતકરણ, સૂક્ષ્મ શરીર, એ બંને સતત પરિવર્તનશીલ છે. આપણા સમગ્ર જીવન દરમિયાન આપણા આ ભૌતિક દેહમાં કોન્સ્ટન્ટલી સતત ફેરફારો થયા જ કરે છે, રાઈટ. આપણે બાળક હોઈએ ત્યારે આપણું દેખાવ અલગ હોય, યુવાન થઈએ, વૃદ્ધ થઈએ, સતત આપણા દેખાવ બદલાતા જ જાય, રાઈટ. અને એવું કહેવાય છે કે અમુક વર્ષોમાં તો આપણા બધા જ કોષો બદલાઈ જાય. આફ્ટર 5-7 યર્સ બધા કોષો જૂના નાશ પામે અને નવા બને. એટલે આપણો સતત પરિવર્તનશીલ આ શરીર રહે છે. સાથે સાથે અંતકરણના 4 ઘટકો, જેને આપણે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત કહીએ છીએ, એમાં પણ સતત ફેર થાય છે. આપણા વિચારો બદલાય છે, બરાબર. આપણી નિર્ણય શક્તિ પણ બદલાય છે. આપણી બુદ્ધિની પણ એક સ્તર બદલાતું જાય છે. અહંકાર વધે અથવા ઓગળે, અને ચિત્તમાં તો સ્મૃતિઓ ભરાતી જ જાય છે. આ રીતે અંતકરણ સૂક્ષ્મ હોય, દેખાય નહીં, છતાં પણ એ પણ પંચમહાભૂતનું બનેલું છે. એમાં પણ સતત પરિવર્તન થયા જ કરે છે. જ્યારે આત્મા એ અવિનાશી છે. આત્મા પહેલાથી છેલ્લા સુધી એ જ સ્તરે રહે છે, એ જ રીતે રહે છે. ફક્ત સાક્ષી ભાવે એ આપણા શરીરની બધી મૂવમેન્ટ્સ, બધા વિચારો, બધા ફેરફારો, બધા નિર્ણયોને જોયા કરે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ ભૌતિક શરીર એ નાશવંત છે. આજે છે, કાલે નથી. લાઈફ પૂરી થાય છે, આ શરીરને બાળી દેવામાં આવે છે. પણ આત્મા એ તો અમર છે. જ્યારે આપણે આ શરીર છોડીએ, આપણું ભૌતિક શરીરનો અંત આવે, ત્યારે આત્મા એમાંથી નીકળી અને બીજા દેહમાં પ્રવેશ કરે છે. તો આપણે આપણા બે સ્વરૂપોને સમજ્યા. હવે હું મારી જાતને એક શરીર તરીકે જ ઓળખાવું, રાઈટ. આપણે સૌ આપણી જાતને કઈ રીતે ઓળખાવીએ? આજે વિઠ્ઠલભાઈએ કીધું કે આ દેવી બેન છે, એક બેન છે, આટલું ભણેલા છે, આટલો એમનો દેખાવ છે, આવું એમનું ફેમિલી છે. પછી બીજું કોઈ હોય તેમ કે ભાઈ હું વકીલ છું, હું ડોક્ટર છું, હું ગૃહિણી છું, મારું આવું કોમ્પ્લેક્શન છે, મારા આવા વાળ છે. તો આ બધું ડિસ્ક્રિપ્શન કે બધું વર્ણન શેનું છે? શરીરનું છે, રાઈટ. એટલે આપણે આપણી જાતને હંમેશા શરીર તરીકે, દેહ તરીકે જ ઓળખાવીએ છીએ. અને અહીંયા જ આપણી ભૂલ થાય છે. મિત્રો, હું કહું કે સાચી ઓળખ શું છે, તો આ હું આત્મા છું. હું શરીર નહીં, પણ હું આત્મા છું. એ આપણી સાચી ઓળખ છે. અને આ અવિનાશી આત્માને ઓળખવા માટે આપણે આધ્યાત્મિકતાને સ્વીકારીએ. તો આ અવિનાશી આત્માને ઓળખીએ, એ જ થઈ આધ્યાત્મિકતા. સો સિમ્પલ, રાઈટ. હવે આપણા બીજા પ્રશ્નનો જવાબ મેળવવાની કોશિશ કરીએ કે આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે? તો હર પળ પ્રસન્ન રહેવું, ખુશી પ્રાપ્ત કરવી અને એટ ધી એન્ડ એનો આનંદ માણવો, રાઈટ. તો આપણે સવારથી ઉઠીએ ત્યાં સુધી કંઈ ને કંઈક કાર્ય કરતા હોઈએ છીએ, રાઈટ. કે સૌથી પહેલા આપણે સુખ કાર્ય કરીએ એની પાછળ આપણે વિચાર કરીએ પહેલા.
એ વિચારને આપણે કર્મમાં પરિવર્તન કરીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ કે ગૃહિણી હોય તો એ સવારે ઉઠે એટલે સૌથી પહેલો પ્રશ્ન, આજે નાસ્તામાં શું બનાવીશ, આજે જમવામાં શું બનાવીશ, ડિનરમાં શું બનાવીશ, એની માટે એ વિચાર કરે, એની માટે પ્લાનિંગ કરે, એની માટે સામગ્રી ભેગી કરે અને પછી એ કર્મ તરીકે એ રસોઈ બનાવે. તો આપણા વિચારોને આપણે કર્મમાં ફેરવીએ છીએ. હવે આ બધામાંથી આપણો હેતુ શું હોય? સુખ, સંતોષ મેળવવાનો, કે મારી રસોઈ પરફેક્ટ થવી જોઈએ, હું જે બનાવું એ બધાને ભાવવું જોઈએ અને બધા આનંદથી ખાય. સો આઈ એમ હેપી, મને સુખ મળી ગયું. એટલે નાનામાં નાના કાર્યની અંદર પણ આપણે સુખની અપેક્ષા કરતા હોઈએ છીએ. એક વેપારી હોય, એક જોબ કરતો પ્રોફેશનલ હોય, એ બધાને શું છે કે હું જે કામ કરું એનું મને સેટિસ્ફેક્શન મળે, મારી કંપનીને સેટિસ્ફેક્શન મળે, મારા એમ્પ્લોઈઝને સેટિસ્ફેક્શન મળે અને એનો મને આનંદ. સો નાનામાં નાના કાર્યથી મોટામાં મોટા કાર્યની પાછળ અપેક્ષા શું? કે સુખ અને આનંદ. હવે આ સુખ અને આનંદના સ્તર દરેક લેવલે જુદા હોય, રાઈટ? ધારો કે એક નાનું બાળક છે, તો એ બાળકને તમે રમકડા આપો એટલે ખુશ, ઇઝ વેરી હેપી, એમાં એને સુખ આનંદ બધું જ મળી જાય. ત્યાર પછી વિદ્યાર્થી લેવલ, તો વિદ્યાર્થીને સારા માર્ક્સ મળે એટલે ખુશ, એ જ એના માટે બેસ્ટ સુખ, મને સારા માર્ક્સ મળ્યા. દોડતો દોડતો ઘરે આવે, માર્કશીટ લઈને મમ્મી પપ્પાને બતાવે કે જુઓ મને 95 મળ્યા, મને આઉટ ઓફ 100 97 મળ્યા. કેટલી બધી ખુશી, પોતે પણ ખુશ થાય, મા બાપને પણ ખુશ કરે. આ એના માટે સુખની વ્યાખ્યા. ત્યાર પછી એ સ્નાતક થાય. સ્નાતક થાય એટલે સૌથી પહેલું વેન્ચર ટુ જોબ, સારી નોકરી મળે, અગેન સુખ. જોઈએ આપણે કઈ રીતે સુખ બદલાતું જાય છે આપણા જીવનમાં, રાઈટ? અને એની માત્રા પણ બદલાતી જાય છે. ત્યાર પછી ગ્રહસ્થી, ગ્રહસ્થીમાં સારું પાત્ર મળે, લાઈફમાં સેટલ થાય, ઘર વસાવે, સુખ, ખુશ. હવે સેટલ થયા પછી તમે જોશો તો આ સુખ પાછળની દોડ ચાલ્યા જ કરશે. હવે મારે જોબમાં પ્રમોશન જોઈએ, જોબમાં પ્રમોશન હોય એટલે વધારે પૈસા મળે, વધારે સત્તા મળે, વધારે નામના થાય, વધારે સિદ્ધિ મળે અને ધન તો ખરું જ ખરું. હવે જેમ પૈસા વધે સુખની અપેક્ષા પણ વધતી જાય. મારું આવું સ્ટેટસ છે, હવે હું મારુતિ કારમાં ફરું તો ના ચાલે, હવે તો મારે લક્ઝરી કાર જોઈએ, મારા સ્ટેટસ પ્રમાણે મારું 2 બેડરૂમનું એપાર્ટમેન્ટ પણ નહીં ચાલે, મને હવે બંગલો જોઈશે. સો વોટ ઇઝ હેપનિંગ? આપણે હંમેશા સુખની પાછળ દોડ મૂક્યા જ કરીએ છીએ, દોડ્યા જ કરીએ છીએ અને એનો કોઈ અંત નથી. તો આ સુખ શું થયું? એક ભૌતિક સિદ્ધિઓથી મેળવેલી ખુશી, અને એ કેવું છે? ક્ષણિક છે, ટેમ્પરરી છે. થોડુંક વખત આપણને એનો આનંદ મળે, મીઠાઈ ખાઈએ અને પહેલું રસગુલ્લું ખાઈએ, બહુ મજા આવી જાય, ખરું? બીજું ખાઈએ, હજી થોડી વધારે મજા આવે. પણ જો જમાઈ સાસરે જમવા ગયા હોય અને સાસુ ખૂબ આગ્રહ કરીને ત્રીજું ચોથું પાંચમું ગુલાબજાંબુ ખવડાવે તો એનો આનંદ જતો રહે, એનું સુખ પણ જતું રહે. સુખ, કેટલું બધું સુખ ક્ષણિક છે. એ થાય, એ થયું, રાઈટ? હવે આ સુખ પાછળ મેળવેલી દોડ એ શેમાં રિઝલ્ટ પર કે જો એ સુખ આપણને ન મળે તો આપણે દુઃખી થઈએ. આ દુઃખ નું શું પરિણામ આવે? એન્ઝાયટી, ટેન્શન અને છેવટે સ્વાસ્થ્ય ઉપર અસર પણ થાય. સો સુખ ક્યાંથી મળે, કેટલું મળે, કેવું મળે, કેવું છે અને એનું શું રિઝલ્ટ છે, ધેટ વી હેવ સીન. હવે એની સામે આપણે આનંદ જોઈએ તો આનંદ શું છે? લાંબા ગાળા માટેની ખુશી, રાઈટ? જેને આપણે પરમનન્ટ બ્લિસ કહીએ છીએ, કે એ ઈચ્છાઓ, કામનાઓ અને આપણી ભૌતિક લાલસાઓ પર જો આપણે કાબુ મેળવી શકીએ અને સંતોષની લાગણી અનુભવી શકીએ તો આપણને આ આનંદ પ્રાપ્ત થાય. અને આ આનંદ સાથે આપણને મનને શાંતિ પણ મળે અને બધી જ રીતે આપણે હેલ્થ વાઇઝ,
મનના વિચારો સાથે આપણી ભૌતિક અને માનસિક સ્થિતિ પણ ઘણી બધી બદલાય. તો આપણે જોયું કે સુખ શું છે અને આનંદ શું છે. હવે જીવનમાં સુખ તો આપણે મેળવવાના બધા જ રસ્તા ખબર છે, પણ આનંદ મેળવવા હોય તો શું કરવું જોઈએ? ધેટ ઇઝ અગેન અ ક્વેશ્ચન. તો એનો આન્સર છે આધ્યાત્મિક માર્ગે ચાલો. આધ્યાત્મિક માર્ગ એ એનો સૌથી ઉત્તમ ઉપાય. હવે આ આધ્યાત્મિક માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય એ જોઈએ. તો દેહ ભાવમાંથી આત્મભાવમાં જવું, આત્મભાવ કેળવવો. તો દેહ ભાવ એટલે શું? દેહ ભાવ એટલે ભૌતિક શરીરને મળતું સુખ, રાઈટ? દેહ એટલે આપણું ભૌતિક શરીર, અને આ શરીરને મળતું બધું સુખ એ મેળવવાનો આપણા બધા પ્રયાસો આપણે જોઈ લીધા. એ મળે તો શું થાય એ જોઈ લીધું. અને આ સુખ મેળવવા પાછળ મનુષ્ય દુઃખી પણ કેટલો થાય છે. એને જીવનમાં ષડરીપો જેવા કે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર વગેરેના શિકાર થઈ જાય છે. વિચારોમાં સંકુચિતતા આવી જાય છે અને અશાંતિ અનુભવાય છે. આ થયું દેહભાવનું રિઝલ્ટ. સુખ તો મળે, પણ સુખની પાછળ આ બધું પણ તમે ઇન્વાઇટ કરો. જ્યારે આત્મભાવ એટલે આત્માને ઓળખવું. આત્મા એ આનંદ સ્વરૂપ છે. લાંબા ગાળાની પ્રસન્નતા, આનંદ અને શાંતિ પ્રાપ્ત કરવી, વિશાળતા દાખવવી, પ્રેમ અને સરળતા ભર્યું જીવન જીવવું એ આત્મભાવ. હવે આત્મા એ પરમાત્માનો જ અંશ છે. પરમાત્મા કેવા છે? આનંદ સ્વરૂપ છે. અને પરમાત્મા પોતે અંતર્યામી બની અને આપણી અંદર આત્મા રૂપે બિરાજેલા છે. તો એ પરમાત્માનું જે આનંદ સ્વરૂપ છે એ જ આપણા આત્માનો આનંદ સ્વરૂપ જ છે. પણ એ આનંદ સ્વરૂપ ઢંકાઈ ગયો છે, અને એ આપણે એના પર પ્રકાશ લાવવાની કોશિશ કરવાની છે. આ થયું દેહ ભાવમાંથી આત્મભાવમાં જવું. હવે આ માર્ગ ઉપર ચાલવું એ કેવી રીતે? તો એના પણ સાધનો છે. એના માટે શું શું કરવાનું? તો 4 સાધનોનો ઉપયોગ કરવાનો. કયા સાધનો? જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિ. હવે આ 4 સાધનોનો જીવનમાં યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરી અને આ માર્ગ ઉપર સફળતા મેળવવાની છે. પણ એના માટે સૌથી પહેલો ખૂબ મહત્વનો મુદ્દો છે કે દેહની સ્વસ્થતા. આપણે યોગી નથી બનવાનું, આપણે તપસ્વી નથી બનવાનું, આપણે સંસારને છોડવાના નથી, આપણે આપણા નિયત કર્મોથી ભાગવાનું નથી. બધી જ સંસારમાં રહીને, બધા સાથે, કુટુંબમાં, બાળકો બધા સાથે રહીને, બધી જવાબદારીઓ નિભાવતા, બધી પ્રવૃત્તિ કરતા કરતા આપણે આ સાધનોનો ઉપયોગ કરી અને આત્મભાવ કેળવવાનો છે. તો શરીરના સ્વાસ્થ્ય માટે, દેહની સ્વસ્થતા માટે શું કરવાનું? કે આપણને આત્માનો વિચાર તો આવે, પણ જો માણસ બીમાર હોય તો એને દવા આપવી પડે, એને યોગ્ય ખોરાક આપવો પડે, એની સેવા કરવી પડે. તે વખતે એને ગીતાનું અધ્યયન ના શીખવાડવા જવાય, રાઈટ? જ્યારે સ્વસ્થ હશે શરીર, ત્યારે જ આ બધા સાધનોનો સાચો ઉપયોગ આપણે કરી શકીશું. હવે આ સ્વસ્થતા માટે આપણને બેઝિક નેસેસિટી તો જોઈશે જ, ભૌતિક સુખો પણ જોઈશે જ. ભૌતિક સુખોથી આપણે ભાગી તો શકવાના જ નથી. તો સૌથી પહેલું ભોજન. પૂરતા પ્રમાણમાં આપણને ભોજન જોઈએ, પોષણયુક્ત પણ હોવું જોઈએ, અને આ આહાર એ સમયસર પણ મળવો જોઈએ. બીજી જરૂરિયાત આપણી શરીર ઢાંકવાની, એના માટે યોગ્ય વસ્ત્ર. કુદરતના વાતાવરણથી બચવા માટે, ઠંડી ગરમીથી બચવા માટે આપણને પૂરતા વસ્ત્રો પણ જોઈશે. ત્યાર પછી રહેવા અને સુરક્ષા માટે એક કમ્ફર્ટેબલ ઘર પણ જોઈશે, અને હરવા ફરવા માટે સાધન પણ જોઈશે. તો આ બધી જરૂરિયાત પૂરી કરવા માટે શું કરવું પડશે? આપણે ધન કમાવવું પડશે. અને ધન કમાવા માટે આપણે આપણી કોઈ પણ એક લાઈનમાં યોગ્યતા, નિપુણતા અને ક્ષમતા પણ
કેળવવી પડશે. તો પરબ્રહ્મ પરમાત્માએ મનુષ્યને આ સુખ મેળવવા માટે અનેક સંશોધનો પ્રોવાઈડ કરેલા છે. અને આ સંશોધનોનું પ્રયોજન પણ એવું કરેલું છે કે એ ક્યારેય પણ ખૂટતા નથી. આપણે જોઈએ કે ગમે તેટલી વસ્તી વધી તો સામે એટલું અનાજ પણ એટલું ઉત્પન્ન થાય છે, શાકભાજી પણ એટલા પ્રમાણમાં મળતા થાય છે. એટલે પરમાત્માની યોજના જુઓ કેટલી સુંદર છે કે મનુષ્ય પોતાને બુદ્ધિથી આનો પણ વિકાસ કરે છે, આ પણ જરૂરિયાતો પૂરી કરે છે. અને કોઈ માણસ ભૂખ્યો ઉઠે પણ ભૂખ્યો સૂતો નથી, રાઈટ? તો આ હવે 4 સાધનો નો ઉપયોગ કરી આધ્યાત્મના માર્ગે ચાલી અને દેહ ભાવમાંથી આત્મભાવ કેળવવાનો હું આત્મા છું એ આપણે આપણી જાતને પ્રૂવ કરીએ. એનીવે, અત્યાર સુધી ના કર્યું તો જાગ્યા ત્યાંથી સવાર. તો ફોર એક્ઝામ્પલ, આપણે સ્વાદિષ્ટ રસોઈ બનાવવી હોય તો આપણને શું જોઈશે? પહેલાં બધી સામગ્રી જોઈએ, રાઈટ? લોટ જોઈએ, અનાજ જોઈએ, શાકભાજી જોઈએ, મસાલા જોઈએ. સાથે સાથે આપણને ગેસ પણ જોઈએ. ક્યારે ગેસ ઓછો કરવો, ક્યારે ગેસ વધારવો, કુકરની કેટલી સીટી વગાડવી, ક્યારે બંધ કરવું, ક્યારે ધીમું કરવું. આ બધું જ આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકીએ. એવી જ રીતે આધ્યાત્મના માર્ગ પર ચાલવા માટે પણ યોગ્ય રીતે જ્ઞાન, કર્મ, યોગ અને આ ત્રણેયને દિશા આપનાર ભક્તિનો ઉપયોગ કરીશું તો જરૂરથી આપણે આ માર્ગ ઉપર સફળતાપૂર્વક ચાલી જઈશું. તો હવે આપણે જોઈએ કે આ 4 સાધનોનો પણ ઉપયોગ કેવી રીતે કરવો. સૌથી પહેલું જ્ઞાન, રાઈટ? જ્ઞાન એટલે શું? બધી જ પ્રકારનું જ્ઞાન. આપણા જીવનમાં જરૂરી દરેક પ્રકારનું જ્ઞાન આપણને જોઈશે, પણ આધ્યાત્મ માટે મુખ્ય છે એ શાસ્ત્રનું વાંચન. શાસ્ત્ર એટલે અનેક પ્રકારના આપણા સ્ક્રિપ્ચર્સ જે છે, અને આપણે જોયું છે કે આપણા શાસ્ત્રો એ વર્લ્ડ વાઇડ પુરવાર થઈ ગયેલા છે. અને એનું જ્ઞાન એ આપણને પ્રેરણાદાયક બની રહે છે. સાથે સાથે સારા પુસ્તકોનું વાંચન, જે વાંચ્યું એના ઉપર મનન, ચિંતન અને એને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો. હવે આપણને ગયા અઠવાડિયે આપણને બેને સમજાવેલું, જયશ્રી બેને, કે રામાયણ અને મહાભારત એ ફક્ત વાર્તાઓ નથી, પણ એમાંથી આપણને કેટલું બધું જ્ઞાન મળે છે. દરેક પાત્રો આપણને કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો, કઈ રીતે તકલીફોમાંથી બહાર નીકળવું અને છતાં આપણી આઈડેન્ટિટી સાચવી રાખવી, એ બધું જ શીખવાડે છે. તો આપણા શાસ્ત્રો કેટલા બધા ઉપયોગી છે. તો આપણા શાસ્ત્રોનું પઠન એ ફક્ત વાર્તાઓ નહીં, પણ જ્ઞાન આપવાનું એક મહાન સ્તોત્ર છે. ત્યાર પછી આવે છે કર્મ. કર્મ વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે, કારણ કે કર્મ કરવા સિવાય તો કોઈ વિકલ્પ જ નથી. અગેન, શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ એ જ સૌથી પહેલા કહે છે, 3 અધ્યાય કર્મ ઉપર છે. અને સવારથી ઉઠીને રાતે સૂઈએ ત્યાં સુધી આપણે કોઈને કોઈ પ્રકારનું કર્મ કરતા જ હોઈએ છીએ, રાઈટ? પણ આ નિયત કર્મો તો કરવા જ રહ્યા. અને આ નિયત કર્મો એટલે એને ક્રિયા કહેવાય. પણ કેવા કર્મ કરવા એ મહત્વનું છે. હવે ઇન શોર્ટ આપણે થોડું ડિસ્કસ કરીએ કે કર્મ 3 પ્રકારના હોય: વિકામ કર્મ, સકામ કર્મ અને નિષ્કામ કર્મ. તો વિકામ કર્મનો તમને દાખલો એક જ આપું અને એના ઉપરથી આપણને વિકામ કર્મ એ શું છે એ બહુ સરસ રીતે સમજાઈ જાય. સૌથી પહેલા લઈએ કે રાવણ. રાવણ કેવો હતો? ખૂબ જ્ઞાની હતો, ખૂબ તપસ્વી હતો, શિવજીનો એક મહાન ભક્ત હતો. પણ કામના વશમાં લપેટાઈ અને એને પોતાનો સર્વનાશ નોતર્યો અને એનો વિનાશ પણ થઈ ગયો. બીજો દાખલો આપણા કન્ટેમ્પરરી વર્લ્ડનો હિટલર. ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ,
બુદ્ધિશાળી માણસ પણ સત્તા, અહમ, અભિમાન, એની પાછળ એ અગેન પોતાનો વિનાશ નોતરે છે. કોઈ ન મારે પણ એને પોતે પોતાની જાતને ગોળેથી વિંધી અને પોતાનો નાશ કર્યો. તો આ વિકામ કર્મ તો થાય જ નહીં. બીજું જોઈએ કે સકામ કર્મ. સકામ કર્મ એટલે સારા ઉદ્દેશ્યથી કરેલા કર્મ. પણ આ કર્મ એમાં માણસનો સ્વાર્થ રહેલો હોય છે, રાઈટ? ઇટ ઇઝ લાઈક એ ગોલ્ડન ચેન, સોનાની સાંકળ જેવું છે. પુણ્ય તો આપે, સ્વર્ગમાં પણ લઈ જાય, પણ કર્મ પૂરા થાય એટલે ફરી પાછા આપણને પૃથ્વી પર પાછા મોકલી દે. હવે ધનવાન લોકો હોય, જેની પાસે બહુ પૈસા હોય છે, એ લોકો દાન કરે, યજ્ઞ કરે, સમાજના કાર્યો કરે, સારી સારી સ્કૂલો ચલાવે, હોસ્પિટલોમાં દાન કરે, બધાને મંદિરમાં મનોરથો કરાવે, ખૂબ મોટા પ્રમાણમાં એ પૈસા ખર્ચે. પણ એની પાછળ એમને પોતાનું માન, સન્માન, પ્રતિષ્ઠા મળે એવો હેતુ હોય. હવે આવા હેતુ સાથે જે કર્મ કરીએ ને એ થઈ જાય સકામ કર્મ. અને અગેન આ પુણ્ય તો મેળવીએ પણ વપરાઈ જાય એટલે નકામ. તો સૌથી મહત્વનું શું રહ્યું? નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મના સારામાં સારા દાખલા તો ગાંધીજી, મધર ટેરેસા, આપણી સમાજમાં થઈ ગયેલા અનેક સંતો, અને આજના દિવસમાં જોઈએ તો રતન ટાટા, બિરલા વગેરે, એ લોકો જે કર્મ કરે છે, જે સમાજને મદદરૂપ થાય છે, જે દાન ધર્મ કરે છે, એની પાછળ એમની કોઈ અપેક્ષા હોતી નથી. આ થયું નિષ્કામ કર્મ. એટલે ફળની અપેક્ષા રાખ્યા વગર કરેલું કર્મ એ નિષ્કામ કર્મ. અને આ નિષ્કામ કર્મ એ મનુષ્યને મોક્ષ અપાવે, સંસાર ચક્રમાંથી જીવતા જીવ મુક્તિ અપાવે. ગીતામાં કહ્યું છે ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર્મા તે સંતોસ્વ કર્મણી. તો આ થયું કર્મ બાબત. હવે આપણે જોઈએ ભક્તિ. લાસ્ટ ત્રણેય આપણા યોગને ભક્તિ એ માર્ગ આપે છે. સોરી, યોગ ઉપર બોલવાનું રહ્યું. યોગ એટલે મનની એકાગ્રતા. આજે જે બધા ફિઝિકલ એક્સરસાઇઝીસ ને બધું કરાવે છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોગ, નો ડાઉટ. પણ આધ્યાત્મની દ્રષ્ટિએ યોગ એટલે મનની એકાગ્રતા, મનને શાંત કરવું. હવે આ મન શું છે? એ વિચારોનો પ્રવાહ. એવું કહેવાય છે કે 1 મિનિટમાં 60,000 વિચારો માણસના મનમાં આવી જાય. આઈ ડોન્ટ નો, વી હેવ નોટ કાઉન્ટેડ, બટ એટલું બધું ઝડપથી વિચારો ચાલે, એટલા બધા ઝડપથી વિચારો બદલાય. માણસ આજે ઇન્ડિયામાં છે, કાલે ઓસ્ટ્રેલિયામાં હોય અને બીજી ક્ષણે અમેરિકામાં પણ પહોંચી જાય. આટલી બધી ચંચળતા આપણા મનની, આપણા વિચારોની છે. અને આ વિચારો આપણને કર્મ કરવા પ્રેરે. તમે જેવા વિચાર કરો ને એ કર્મમાં બદલાઈ જાય. આજે તમે સવારે ઉઠીને વિચાર કરો કે મારે આ કરવું છે, તો યુ થિંક એન્ડ ધેન યુ એક્ટ, રાઈટ? એટલે વિચારો કર્મમાં બદલાઈ જાય, પરિવર્તન થઈ જાય. હવે આ જે સતત વિચારો બદલાય છે, એનું શું થશે? એને આપણે યોગ દ્વારા કાબુમાં લઈ શકીએ છીએ. હવે જો આ વિચારો ઘડીકમાં આપણને સુખ આપે, ઘડીકમાં આપણને દુઃખ આપે, ઇટ ઇઝ ઓલ ડિપેન્ડિંગ અપોન અવર થિંકિંગ પ્રોસેસ. તમે જો વિચારોને રોકી શકો, તમે જો વિચારોને કાબૂમાં લાવી અને સાચી દિશામાં વાળી શકો અને એને કંટ્રોલ કરી શકો, તો એ થયું યોગ. અને ફક્ત નિર્ણયો સાચા નથી લેવાના, પણ સાથે સાથે એ પરમાત્મા, પ્રભુ સાથે એ વિચારોને જોડવાના પણ છે. હવે આપણે જોઈએ કે આપણે રસ્તા પર ઊભા હોઈએ, ખૂબ ટ્રાફિક ચાલતો હોય, રાઈટ? અનેક વાહનો સતત ચાલ્યા જ કરે, જ્યાં સુધી સિગ્નલ ના પડે ત્યાં સુધી એ વાહનો ચાલે. અને જેવું સિગ્નલ પડે એટલે પછી આપણે રસ્તો ક્રોસ કરીએ. હવે જે રીતે આપણે આ ટ્રાફિકને જોયા કરીએ છીએ ને આપણે કશું નથી કરતા, વી જસ્ટ ઓબ્ઝર્વ ધ ટ્રાફિક. એવી જ રીતે આપણા વિચારોને આપણે રોકવાના નથી, એને કંટ્રોલ કરવાના છે. અને નકારાત્મક વિચારોને સકારાત્મક રૂપ આપવાનો પ્રયત્ન કરવાનો છે.
હવે ઓટોમેટિકલી જેવું તમારા જીવનમાંથી નકારાત્મકતા જતી રહે ને એટલે મન શાંત થઈ જાય. નેગેટિવિટી ડિસ્ટ્રોયઝ યુ. પોઝિટિવિટી મેક્સ પ્રોગ્રેસ ઇન યોર લાઈફ. પોઝિટિવ થિંકિંગ કેટલું બધું મદદરૂપ થાય છે એ આપણા બધાને અનુભવ તો થયો જ હશે. ઓટોમેટિકલી મન શાંત થઈ જાય એટલે સુખ અને દુઃખ સમજવામાં પણ સરળતા થઈ જાય અને ગમે તેવા સંજોગો હોય ને તો એને પાર કરવાની પણ આપણામાં ક્ષમતા, શક્તિ અને તાકાત આવી જાય. અઘરું છે, રાઈટ? વિચારોને કંટ્રોલ કરવું એ ખૂબ અઘરું છે, પણ અશક્ય તો નથી જ. અગેન શ્રી કૃષ્ણને અર્જુન પૂછે છે કે તમે મને આટલું બધું વિચારો માટે સલાહ આપો છો, પણ એ મન તો માકડા જેવું છે, આ વિચારોને કંટ્રોલ ન થાય. પણ કૃષ્ણ કહે છે કે અશક્ય નથી. ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. ઇટ ઇઝ ડિફિકલ્ટ પણ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. અઘરું છે પણ અશક્ય નથી. તો એના માટે શું છે? અભ્યાસ. અભ્યાસ એ જરૂરી છે. વી હેવ ટુ પ્રેક્ટિસ. અને યોગ એ આપણને આ અભ્યાસમાં મદદ કરે છે. મનની એકાગ્રતા મેળવવામાં ખૂબ મદદ કરે છે, રાઈટ? આ રીતે આપણે યોગ દ્વારા મનને કેવી રીતે કંટ્રોલ કરીશું, પોઝિટિવિટી તરફ કઈ રીતે જઈશું એ જોયું. હવે ભક્તિ જોઈએ. ભક્તિ એટલે પ્રભુ પ્રત્યેની ઉપાસના, પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણનો ભાવ, કરતાપણાનો ત્યાગ અને આ પરમાત્મા જ મને બધા કાર્યો કરાવે છે, હું કરતા નથી, મને કરાવનાર કોઈક બીજું જ છે, કોઈક એવી અપાર શક્તિ છે. અને જ્યારે આપણે એ શક્તિને માનતા થઈશું ને, એમાં શ્રદ્ધા ઉત્પન્ન કરીશું ને, એ થઈ ભક્તિ. ઇટ ઇઝ સો સિમ્પલ. કોઈ પૂજા અર્ચના રિચ્યુઅલ્સ ફોલો કરવાની જરૂર નથી. હા, આપણા આનંદ માટે, આપણા મનની ખુશી માટે, શાંતિ માટે આપણે જઈએ, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. ઇટ ઇઝ નોટ નથિંગ રોંગ ઇન દેટ. પણ આ રીતે આપણે પરમાત્માને ઓળખીએ, પરમાત્માને કરતા માનીએ અને જો કાર્ય કરીશું તો શું થશે? આ આપણા આત્માનો અવાજ સાંભળ્યો, રાઈટ? હવે ચોર ચોરી કરે એનો વ્યવસાય છે, એ ચોરી દ્વારા જે પોતાનું જીવન નિર્વાહ કરતો હોય છે. નાની મોટી ચોરીની એને આદત જ પડી જાય છે, પણ એ પોતે જાણે છે કે હું આ ખોટું કરું છું, એનો આત્મા ડંખે છે. તો જ્યારે આપણે આપણા આત્માનો અવાજ સાંભળીએ ને ત્યારે આપણે ક્યારે પણ ખોટું કાર્ય નહીં કરીએ. તો શું થયું? આત્માને ઓળખો, આત્માનો અવાજ સાંભળીને દરેક કાર્ય કરો તો પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. તો આ રીતે આપણે આધ્યાત્મના માર્ગ ઉપર સરળ રીતે ચાલી શકીશું. હવે આધ્યાત્મના માર્ગને તો આપણે સમજી લીધું, આ બધા સાધનોનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું એ પણ જાણી લીધું. તો આ માર્ગ ઉપર ગયા પછી આપણને કેવી રીતે ખબર પડે કે હું આ સાચા માર્ગે જ ચાલું છું, રાઈટ? તો તમારામાં અનેક ફેરફારો થશે. સૌથી પહેલા તો જીવન જીવવાનો સાચો ઉદ્દેશ્ય સમજાઈ જાય. સાચો ઉદ્દેશ્ય સમજાઈ જાય કે નાવ જે હું જીવન જીવું છું એનું મારી લાઈફમાં મહત્વ શું છે. હાઉ શુડ આઈ સ્પેન્ડ માય લાઈફ, વોટ સ્ટેપ્સ શુડ આઈ ટેક, રાઈટ? તો સૌથી પહેલા તમને શું ફાયદો થશે? શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય. પોઝિટિવ થિંકિંગ કરીએ એટલે નેગેટિવિટી જતી રહે, મન શાંત થઈ જાય, નિર્ણયો સાચા લેવાય, સુખ દુઃખ ઉપર કંટ્રોલ આવી જાય અને શાંતિનો અનુભવ થાય. એટલે શું થયું? માનસિક શાંતિ તો થઈ ગઈ, અને માનસિક શાંતિ થાય એટલે સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ આપણા કંટ્રોલમાં આવી જાય, કોઈ પ્રોબ્લેમ જ ના રહે. યોગ અને ધ્યાન દ્વારા તણાવ અને ચિંતા ઓછી થઈ જાય. યોગ શરીર અને આત્માને જોડે છે, બરાબર? આપણે પતંજલિના બધા જ જોયા છે, સાંભળ્યા છે અનેક પ્રકરણો. તો યોગ એટલે શરીરને આત્માને સાથે જોડવાનું. શરીર તો છે જ, શરીર તો નિભાવવાનું છે, પણ સાથે આત્માને ઓળખી અને હું શરીર નથી, હું આત્મા છું. રોગ પ્રતિકાર શક્તિ પણ વધે, સ્વસ્થતા આવે અને કદાચ કોઈ હેલ્થમાં ઇસ્યુ આવે તો પણ આપણને એનામાં લડવાની શક્તિ મળી જાય, આપણામાં સહનશીલતા શક્તિ પણ જાગે અને એ શક્તિ પણ વધે છે.
હવે એક આત્મ સાક્ષાત્કાર થાય જ્યારે આપણે બધું સમજતા અને જાણતા થઈ જઈએ કે ઇટ ઇઝ આત્મા, આ શરીર છે, નાશવંત છે, ભલે એને જે થવું હોય તે થાય. આત્મા તો મારો સબળ છે. આત્માને તો કશું જ નડતું નથી. આત્મા કશામાં લપેટાતો નથી. એના પર કોઈ અસર થવાની જ નથી. આ ક્ષણિક છે, શરીરને દુઃખ પડે છે, જતું રહેશે. તો એ રીતે જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે એક આધ્યાત્મિક વ્યક્તિ હંમેશા પોતાના કર્મ વિશે વિચારે, રાઈટ? એ પોતાની ભૂલો સ્વીકારે અને એ ભૂલોને સુધારવામાં પણ એને આધ્યાત્મિકતા ખૂબ મદદરૂપ થાય છે. માનસિક પરિવર્તન તો થાય જ. આધ્યાત્મિકતા આપણને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. ટીકાઓને સકારાત્મકતા રીતે લેતા શીખવે છે. ભલે ને આપણી કોઈ ટીકા થાય, હા કદાચ મારામાં કંઈક ભૂલ હશે, મારામાં કંઈક ક્ષતિ હશે, એટલે આ લોકો મારા માટે આવું બોલે છે, એવું આપણે પોઝિટિવ વિચારીએ અને પછી એ ક્ષતિને સુધારવાનો પણ પ્રયત્ન કરીએ, રાઈટ? હવે નિર્ભયતા કેળવાય. આધ્યાત્મિકતા અપનાવીએ એટલે ઓટોમેટિકલી આપણે નિર્ભય બની જઈએ. આપણે જીવનમાંથી ભય જેવી વસ્તુ નીકળી જાય. સકારાત્મકતા અપનાવવાથી અનેક પ્રકારના ભયમાંથી મુક્તિ મળે. ધારો કે ધંધામાં નુકસાન થાય તો વી આર રેડી ટુ એક્સેપ્ટ. હા, આજે નુકસાન થયું છે, કાલે ફરીથી મને ફાયદો થવાનો જ છે. એ ભય જતો રહે. નુકસાન વેઠવાની તાકાત પણ શક્તિ મળી જાય. મૃત્યુનો ભય જાણી જાય. આજે હું તો 100% કહી શકું કે હું ખૂબ સરસ રીતે, સરળ રીતે, શાંતિપૂર્વક જતી રહેવાની છું. મને કાંઈ નથી થવાનું. ભલે આજે મૃત્યુ આવે, હમણાં મૃત્યુ આવે, મને એનો કોઈ ભય નથી. એકલતાનો ભય જતો રહે. આપણે જીવનમાં ક્યારેક તો એકલતા અનુભવીએ જ છીએ. આપણું પહેલાં ખૂબ સરસ મોટું કુટુંબ હોય, ભાઈ બહેનો હોય, દેર દેરાણી હોય, જેઠ જેઠાણી હોય, સાસુ સસરા હોય, બાળકો હોય. ધીમે 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 એક પછી એક આપણા જીવનમાંથી વિદાય લે. બાળકો મોટા થાય, પોતાના રસ્તે ચાલી જાય. છેવટે પતિ કે પત્ની પણ એકબીજાનો સાથ છોડી દે છે. આવી એકલતા એ આધ્યાત્મિક માર્ગ પર ચાલવાથી એ પણ જીવનમાંથી જતી રહે છે. આપણે ઘણા બધા અનુભવ્યું છે કે એકલા થઈ ગયા પછી આપણે જો આપણા બધા આવા સારા સારા રીતે આપણી જાતને આપણે કેળવી હોય તો એ એકલતા આપણને નડતી નથી. એટલે જેમ જેમ જીવનમાં આધ્યાત્મ વણાતું જાય ને એમ ભૌતિક સુખ પ્રત્યે આપણી ઈચ્છાઓ, આપણી કામનાઓ, એના માટે આપણને અનાસક્તિનો ભાવ કેળવાય. બહુ થઈ ગયું. અપરિગ્રહની ભાવના જાગે, સંતોષની લાગણી ઉદ્ભવે કે બસ હવે મારી પાસે બધું જ છે, હવે મને ના જોઈએ. દીકરો કે મમ્મી આ લઈ લે ને, આટલું સરસ તો છે, આટલું સસ્તું છે, તને સરસ લાગશે. પણ ત્યારે આપણે શું કહીએ, બેટા મારી પાસે બહુ બધા કપડાં છે, હવે મને આની જરૂર નથી. એટલે કેવો સંતોષની એક લાગણી હોય. હવે મારે ભેગું નથી કરવું. આટલું વપરાય તો પણ બહુ, આટલું હું પહેરું તો પણ ઇનફ છે. આવી એક આપણામાં અનાસક્તિ ઉદ્ભવે છે. બીજાને મદદરૂપ થવા માટે આપણને તત્પરતા જાગે. પોઝિટિવિટી, સકારાત્મકતા, આધ્યાત્મિકતા આપણને કેવા સરસ રસ્તે લઈ જાય છે કે હું આને મદદ કરું, આમ કરું. આજે મારી ડોટર ઇન લો જોબ કરીને પાછી આવે ને તો મને એમ થાય કે રસોઈ તૈયાર હોય તો એને કેટલું સારું લાગે, રાઈટ? મને ભગવાને શક્તિ આપી છે, હું સ્વસ્થ છું, હું હરું ફરું છું, અને જો હું રસોઈ બનાવીને તૈયાર રાખું તો see the smile on her face, the feel of satisfaction, the feel of relaxation. આવી રીતે નાની વસ્તુઓમાંથી આપણે એકબીજાને મદદ કરવા માટે મદદરૂપ થઈએ તો એ પણ આધ્યાત્મિકતાનું જ ફળ છે. હવે આ મદદ આપણે પોતાના પૈસાથી પણ કરી શકીએ, આપણા જ્ઞાન વડે પણ કરી શકીએ, આપણી વસ્તુઓ બીજાને આપીને પણ કરી શકીએ, અને કાંઈ નહીં તો છેવટે આપણો સમય આપીને પણ આપણે એકબીજાને મદદ કરી શકીએ. આપણા સમાજમાં એટલા બધા વાનપ્રસ્થો છે કે જો એ વાનપ્રસ્થો આ રીતે સમાજને ઉપયોગી થઈ શકે તો ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ટીચર્સ, લોયર્સ પોતાનું સમાજમાં યોગદાન આપે તો એક સારું કાર્ય કરવાનો એમને જે આનંદ મળે એ આધ્યાત્મિકતા. મુશ્કેલીઓ આવે એનો સામનો કરવાનું બળ પણ મળે,
તાકાત પણ મળે, સૂઝ પણ હોય. તો દરેક જીવ પ્રત્યે તમને કરુણા ઉત્પન્ન થાય. કોઈક કૂતરું બિચારું કોઈ લાકડી મારી હોય ને, લંગડું ચાલતું હોય ને, તો આપણને એના માટે દયા આવે. ધેટ ઇઝ આધ્યાત્મિકતા. બધા સાથે બધા એક જ છે. જેવો મારામાં આત્મા છે એવો જ બીજામાં આત્મા છે, એ લાગણી ઉત્પન્ન થાય. સૌમ્યતા આપણે જોઈ શકીએ છીએ, એકતાનો અનુભવ થાય. તો આ રીતે જ્યારે આપણને આ બધા અનુભવ થાય ને, ત્યારે આપણે સાચા માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ, આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલી રહ્યા છે, એની પ્રૂફ મળી જાય. અને અંતમાં દૈનિક જીવનમાં અમલીકરણ કરીએ. દરરોજ થોડો સમય પોતાની જાત સાથે વિતાવીએ, શાંત મનથી વિચાર કરીએ અને આ વિચારોને આપણા કાર્યમાં ઉતારીએ. તો શું થશે? દિવ્યતાનો અનુભવ થશે અને કૃતજ્ઞતા આપણે અનુભવીશું. રાઈટ? અને પરમાત્મા તો આપણી સાથે જ છે. આ બધા કાર્ય કરીશું, આ રીતે જીવન જીવીશું, આધ્યાત્મિકતાને આપણા જીવનમાં વણી લઈશું, તો પરમાત્મા તો આપણી સાથે છે, એની ગેરંટી. એક નાનકડો દાખલો આપો, બહુ જ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ આધ્યાત્મિકતા. બીજું કાંઈ ન કરી શકીએ તો એક બેન હતા. બેન એટલે બિચારા આપણે ત્યાં કામ કરવા આવે ને, કોઈક રસોઈ કરવા આવે કે ઘર કામ કરવા આવે, જેને આપણે કામવાળી કે બાઈ કહેતા હોઈએ, પણ હવે આજના દિવસમાં આપણે એને બહેન જ કહીશું. એ બેન રોજ બસમાં દૂરથી બેસીને આવે અને લગભગ અડધો પોણો કલાક એમનો બસમાં જાય. હવે એ બસની અંદર જ્યારે બેસે પછી જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય અને બધી સીટો ભરાઈ ગઈ હોય, તો એ બેન તરત પોતે ઊભા થઈ જાય અને પોતાની સીટ એ બેનને આપે કે તમે બેસો. પાછા એ બેન ઉતરી જાય એટલે આ બેન પાછા પોતાની જગ્યા સીટ લઈ લે. થોડી વાર પછી એક નાના બાળક સાથે સ્ત્રી આવે, તો ફરી પાછા એ ઊભા થઈ જાય કે બાળકને પોતાના ખોળામાં બેસાડીને આ સ્ત્રી બેસે તો બંને સેફ. રાઈટ? પાછા એ બેન ઉતરી જાય એટલે પાછા એ પોતાની સીટ ઉપર બેસી જાય. થોડી વાર પછી કોઈ વૃદ્ધ ચડે બસમાં, તો ફરી પાછા એ બેન ઊભા થઈ જાય અને પોતાની સીટ આપે અને પાછા એ વૃદ્ધ ઉતરી જાય એટલે પોતાની સીટ ઉપર બેસી જાય. હવે આ રીતે રોજ એ કોઈ ને કોઈ રીતે પોતાનું યોગદાન નાનું આપે. એક શિક્ષિકા બેન પણ આ જ બસમાં ટ્રાવેલ કરતા હતા. એમને જોયું કે આ બેન આવું કેમ કરે છે? ઘડી ઘડી ઊભા થાય છે, ઘડી ઘડી પોતાની સીટ આપે છે, પાછા બેસી જાય છે. પછી એમનાથી રહેવાયું નહીં એટલે એ પૂછે છે કે આવું કેમ કરો છો તમે? એટલે બહુ સરસ જવાબ આપે છે. એ કહે છે કે જુઓ, મારી પાસે પૈસા નથી, મારી પાસે કોઈ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ નથી, મારી પાસે એવી શારીરિક તાકાત પણ નથી કે હું બીજી રીતે કોઈને મદદ કરી શકું. બસ આ રીતે હું થોડીક જો કોઈને ઉપયોગી થઉં તો મને એનો બહુ આનંદ આવે છે. ધીસ ઇઝ ધી બેસ્ટ એક્ઝામ્પલ ઓફ આધ્યાત્મિકતા. કેટલા નાના પ્રસંગમાંથી આધ્યાત્મિકતાનો કેટલો સરસ પાઠ આપણે શીખી શકીએ છીએ. મિત્રો, આ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આપણે જીવનમાં નાની નાની બાબતોને વણી લઈએ અને આધ્યાત્મિકતાનો ઉપયોગ કરીએ. એ જ આપણું ધ્યેય, એ જ આપણું સફળ જીવન અને જીવનનો આનંદ. અને આત્મા એ પરમાત્મા, આત્માને મેં ઓળખ્યો, આત્માને હું આત્મા રૂપે હવે હું જીવીશ, એવી એક ભાવના કેળવીએ. આ સાથે નમસ્તે. ઓમ તત્સત. આપનું બંધ કરી દો પીપીટી. હા. સોરી. ઓકે. ખૂબ સરસ દેવયાનીબેન, તમે જે બોલ્યા ને આટલું 45 મિનિટ, ત્યાં જ એટલી બધી શાંતિ લાગી. તમારો અવાજ અને તમારી પ્રતિભાથી ખરેખર મને તો અનુભવ થયો કે ખૂબ જ શાંતિ લાગી અને સારું લાગ્યું છે. તો કૌશલ ચોકસીને કંઈ પ્રશ્ન છે? આપણે એમને વિનંતી કરીએ. જરૂર. નમસ્તે. નમસ્તે.
એટલે હવે આમાં પ્રશ્ન તો કેવી રીતે રહે, કારણ કે એટલું બધું સરળ ને કેટલું સરસ રીતે તમે જેમ સમજાવ્યું છે કે તમારું જે સમજાવવા પર તો કોઈ પ્રશ્ન નથી થતો, પણ હું અત્યારે વ્યવસાયથી રિજનરેટિવ લિવિંગ પર, ફિઝિકલ પ્રોપર્ટીઝ પર કામ કરી રહ્યો છું. ઓકે. અને એમાં જ્યારે રિસર્ચ કરતા એવું લાગ્યું કે આધ્યાત્મિક જીવનનું ઓપરેટિંગ સિસ્ટમ ગણીએ તો સાક્ષી ભાવ એ ઓપરેટિંગ સિસ્ટમ ગણાય. બરાબર. ને તમે કહ્યું કે વિવેક બુદ્ધિ, કે હમ. મનુષ્યની જે એબિલિટી ટુ ડિસ્ક્રિમિનેટ, હમ. એ જે મેઇન છે એની લીધે મનુષ્ય જુદો પડે છે. બરાબર. તો વિવેક બુદ્ધિથી સાક્ષી ભાવ પર પહોંચાય કે સાક્ષી ભાવને લીધે વિવેક બુદ્ધિની જરૂર પડે? વિવેક બુદ્ધિ વાપરીએ તો આપણે નિર્ણયો સાચા લઈએ, રાઈટ? બુદ્ધિથી માણસ હંમેશા ડિસિઝન પાવર કેળવે, અને જ્યારે આપણે સાચા નિર્ણય લઈશું તો પછી પોઝિટિવિટી જ છે ને, તમને કોઈ પ્રોબ્લેમ નડવાનો જ નથી. તો આ બુદ્ધિનો ઉપયોગ કર્યો એ તમારો વિવેકનો ઉપયોગ થયો, એ પરમાત્માની ભેટનો જે તમે ઉપયોગ કર્યો એ. હવે એક ડોગ હશે એ ડોગ જ રહે, બરાબર? ઘોડો હોય એ ઘોડો જ રહે, પણ મનુષ્ય એ દરેક સ્તરે ઉપર આવી શકે જીવનમાં. એટલે તમે કદાચ તમારા બિઝનેસના શરૂઆતમાં ખોટા નિર્ણયો લીધા હોય, એને લીધે લોસ પણ થયો હોય, પણ નાવ યુ હેવ કલ્ટિવેટેડ ધી પાવર ઓફ ટેકિંગ ધી કરેક્ટ ડિસિઝન, તો પછી તમે ફોલ બેક થવાના જ નથી. તો આ થયો બુદ્ધિનો ઉપયોગ. હવે આ વિવેક બુદ્ધિ દ્વારા આપણે આપણા આત્માને પણ ઓળખવાનો પ્રયત્ન કરીશું કે હું શરીર નથી, હું આત્મા છું. અને જ્યારે આપણે આત્માને ઓળખીશું એ આત્માનો સાક્ષાત્કાર થયો. તો વિવેક બુદ્ધિ તો જરૂરી છે જ ને. બરાબર. તો Am I પછી જે right? આપણે ના બરાબર છે તમારી વાત, એટલે એ સર્ક્યુલર છે ને. એટલે તમે સાક્ષી ભાવ હોય તો તમારી વિવેક બુદ્ધિ સરળ વધારે થતી હોય, ક્લેરિટી, મોર ક્લેરિટી આવે. અને વિવેક બુદ્ધિ વગર આઈધર તમે વે. સાક્ષી ભાવ પર ના પહોંચી શકો. એટલે ઇટ ઇઝ અ ચિકન એન્ડ એગ સ્ટોરી છે, રાઈટ? એની અંદર એટલા માટે જ ક્વેશ્ચન થાય, રાઈટ? ઓકે. અને આમાં કેવું છે કે હરીરીની જે બુક છે પેલી સેપિયન, એમાં કહે છે કે મનુષ્ય કેમ જુદો છે, તો કે એની એબિલિટી ટુ ઇમેજિન ફિક્શન, એક્ઝેક્ટલી, જે આપણે માયા કહી શકાય, રાઈટ? એટલે એમાં બી કદાચ વિવેક બુદ્ધિની જરૂર પડે ટુ ગો થ્રુ દેટ માયા, ગો થ્રુ ફિક્શન, ટુ ડિફરન્શિએટ વોટ ઇઝ રિયલ, વોટ ઇઝ અનરિયલ, જે તમારામાં બધું સમજાવવામાં આવી જ જાય છે. એટલે આ તો જસ્ટ એટલે આપણે જુઓ કે માણસ સ્ટોન એજમાંથી આજે કયા લેવલે પહોંચ્યો. વી આર ઓન ધ માર્સ નાવ, રાઈટ? હવે આ માણસ જ કરી શકે, મનુષ્ય જ કરી શકે, કોઈ વનસ્પતિ કે કોઈ બીજો જીવ તો કરી જ નહીં શકે. સો આવી રીતે આપણે બીજા જીવોથી જુદા પડીએ છીએ, અને એ મનુષ્ય અવતારમાં જ આ પોસિબલ છે. મનુષ્ય યોનિમાં જન્મ મળે ત્યારે જ પોસિબલ છે. તો આ જીવનનો સારામાં સારો ઉપયોગ કરી અને આપણે આપણા જીવનને એક એવા લેવલે લઈ જઈએ કે બીજો જન્મ આનથી પણ વધારે સારો મળે. અત્યારે માનો લોકો શરૂઆતમાં આપણી પાસે કદાચ બુદ્ધિ ન પણ હોય, કદાચ આપણે થિંકિંગ પાવર ઓછો હોય, પછી આપણે એને ધીમે ધીમે ડેવલપ કરીએ, સક્સેસ થઈએ, તો માની લો કે આપણે અધ્યાત્મના માર્ગે ચાલ્યા, નાઉ એવરીથિંગ ઇઝ ગુડ ફોર મી, રાઈટ? તો આવતો જન્મ મારો કદાચ આનાથી વધારે સારો મળે, વધારે સારા પરિવારમાં કે કોઈ સંતના ઘરમાં પણ જન્મ મળે, કે મને પહેલેથી જ આધ્યાત્મિક ક્ષેત્ર મળી જાય તો હું વધારે એમાં આગળ ચાલું. એટલે યુ પ્રોગ્રેસ ઇન એવરી બર્થ. આ એક જન્મમાં તો પૂરું થવાનું નથી, અનેક જન્મો લાગશે. સાક્ષાત્કાર પણ તમને એક જન્મમાં તો થવાનો જ નથી. ઇટ વિલ ટેક નંબર ઓફ યર્સ ફોર યુ ટુ પ્રોગ્રેસ. આપણે શંકરાચાર્યનો દાખલો લઈએ કે 8 વર્ષની ઉંમરે આટલા બધા શાસ્ત્રોએ કેમ ભણી લીધું, પણ એ ગયા જન્મના એમનું નોલેજ કન્ટિન્યુ થયું. એટલે ધીસ ઇઝ ધ ઓનલી એડવાન્ટેજ કે આ જન્મમાં જે કંઈ આધ્યાત્મિક કાર્યો કરશું એ આપણે સાથે લઈને જઈશું. બીજું કશું જ આપણી સાથે આવવાનું નથી, બધું અહીંયા જ રહી જશે. ભૌતિક સુખ બધું અહીંયા રહેશે, આધ્યાત્મિક સુખ આપણી સાથે આવશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વેલકમ. સરસ. આ તો કેવું છે કે તમે બહુ સરળ ભાષામાં સમજાવ્યું કે આધ્યાત્મિક માર્ગે કઈ રીતે જઈ શકાય. એટલે સામાન્ય બુદ્ધિવાળા જીવ છે એ પણ પ્રયત્ન કરે, સારામાં સારો પ્રયત્ન, ઓનેસ્ટ પ્રયત્ન કરે તો એ કંઈક અંશે સફળ થાય ખરા.
તો આજનું જે આપણું વક્તવ્ય છે ત્યાં ઘણા બધાના જીવનમાં કંઈક ફેરફાર લાવી શકે, અને એના માટે ખરેખર તમને મારે શું કહેવું એ સમજ નથી પડતી. ખૂબ સરસ નાના છે. અને તમારા અવાજનું માધુર્ય અને તમારા વિચારોનું માધુર્ય અને તમારી સમજનું માધુર્ય, આ સર્વ ભેગા કરીને ખરેખર આજે એક અમને બહુ ઉત્કૃષ્ટ પ્રકારનું વક્તવ્ય સમજવા મળ્યું છે. ખરેખર એના માટે બહુ છે. આજે Thank you so much. આમાંથી જરા બહાર નીકળવું ને થોડી મુશ્કેલ વાત છે. એટલું બધું મન એમાં પરોવાઈ ગયું છે કે બહાર કેવી રીતે નીકળવું એ મને સમજ નથી પડતી. એટલે તમને બધાને થશે કે હવે આજે દેવી બેને સાંભળ્યા, કોઈને વિચાર આવે છે કે આવતા વખતે શું કરવાનું છે? કારણ કે મને તો વિચાર નથી આવતો આજે. તો આપણે અમને અત્યારે જ રાખીએ કે આવતા અઠવાડિયે તમને સરપ્રાઈઝ આપીશું. આમાંથી બહાર નીકળીને એવું મારે કેવું નથી કે આવતા અઠવાડિયે રવિવારે કોણ આવવાનું છે, એ આપણે રાખીશું. અને જ્યારે આવશે ને ત્યારે તમને બધાને ખબર પડશે કે આજે આપણે શું સાંભળવાના છીએ. એટલે આપણા આવતા અઠવાડિયા માટે આપણે આવતા રવિવારના રાતના 9 વાગે જ્યારે મળીશું ને ત્યારે તમે બધા જ જાણશો કે આજે શું સાંભળવાનું છે. What a suspense. કારણ કે અત્યારે છે ને ખરેખર તમારા વક્તવ્યમાંથી મને બહાર નીકળવું ને થોડીક એટલું બધું વણાઈ ગયું છે મારા વિચારો અને એમાં. એટલે મને એમ થાય છે કે હું આ સસ્પેન્સ જ રાખું, અને સરપ્રાઈઝ લોકોને ગમશે બી બહુ, મને ખાતરી છે. આટલું સરસ દેવીબેને આપણને વક્તવ્ય આપ્યું, અને આપણા બધાના મનમાં પ્રશ્નો હતા, પણ એમના વક્તવ્યમાંથી જ આપણને જવાબ પણ મળી જ ગયેલા છે. એટલે આવા સરસ વક્તવ્ય બદલ જો આપણે આભાર ન માનીએ તો પ્રત્યેકને ગણાઈએ ને. તો આવો નૈશદભાઈ મકવાણા કે જેઓ પણ એક શિક્ષણવેત્તી છે, અને આજકાલ તો તેમણે એક નવી પદવી મળી છે. સંસ્કાર ભારતી સાહિત્ય કલા વિભાગના તેઓ પ્રદેશ સંયોજક થયા છે. તેના માટે તમને અભિનંદન આપી અને આજના વક્તા આપણે આભાર માનીએ, આભાર વ્યક્ત કરવા માટે આપને આમંત્રિત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમના 279માં મણકામાં આજે એટલી બધી શાંતિ મળે અને કોઈક પ્રકાશ મળે, કોઈક રસ્તો મળે, કોઈ દિશા પકડાય, આવી સરસ વાત કરવા માટે હું સૌથી પહેલા આદરણીય દેવીબેનનો હું આભાર માનું. કારણ કે એમણે આખો આ વિષય મૂક્યો અને એમણે આપણા સંપૂર્ણ જીવનમાંથી લીધું. એટલે સંપૂર્ણ જીવનનો એમને અભ્યાસ કર્યો. તો સંપૂર્ણ જીવન સાથે તો હું પણ આડકતરી રીતે જોડાયેલો છું પ્રવીણભાઈ ઠક્કર સાથે, અને એકાદ બેઠકમાં હું પણ ગયો હતો. પણ અને વિઠ્ઠલભાઈએ પણ એનો ઉલ્લેખ કર્યો. એટલે દેવીબેન ખરેખર ખૂબ સરસ અમને આ વિષય સમજાવ્યો. મને થોડોક સમય લાગે, 1 મિનિટ, પણ મને મારી ગઝલનો શેર કેવો છે કે જાત સાથે વાત કર, વિશ્વાસ કર ને જો પછી, આ રમત તો છે કઠિન, અભ્યાસ કર ને જો પછી, એમ અર્થો ના મળે, તું 2 ઘડી સંવાદ કર, ભીતરે આતમ તરફ જઈ વાસ કર ને જો પછી. એટલે બહાર કશું જોવાનું નહીં, પણ અંદર આખી જોવાની જે આખી વિધિ છે, એ વિધિ તમે આજે સમજાવી દીધી. એટલે ખરેખર ખૂબ આભાર તમારો. સાહિત્ય ફોરમ શરૂ કર્યું અને મને ખુશકિસ્મત છું કે એનો પહેલો જ મણકો માં હું હતો, અને એટલા માટે કોકિલાબેનનો પણ આભાર. એની સાથે આ બધું જે ચલાવે છે બેન, તો એમનો પણ આભાર. આખો વિષય જે તમે મૂક્યો દેવાનીબેન, એમાંથી મને પણ એમ થાય છે કે મારે એમાં શું પૂછવું, કારણ કે એક પછી એક બધા જેમ પુસ્તકના પાના ઉકળતા હોય એમ ઉકળતું ગયું, ને સીધું આગળ અમે સમજતા ગયા.
પણ મેં વાંચેલા છે. એક બે વાક્ય હું કહું કે પહેલાના સમયમાં યુદ્ધમાં ધર્મ હતો ને અત્યારે ધર્મમાં યુદ્ધ છે. અને કરેક્ટ. અને એટલા માટે કે ધર્મ અલગ અલગ હોઈ શકે પણ આધ્યાત્મ તો એક જ હોય છે. જેમ નકશા અલગ અલગ હોય છે પણ આકાશ બધાનું એક જ. એક જ છે. Very વેરી ગુડ. એટલે આખી વાત બહુ બહુ ઊંડાણપૂર્વક અને બહુ ઊંચી વાત આજે સમજવા મળી. એટલે અને આ આપનો પરિચય કરાવનાર વિઠ્ઠલભાઈનો પણ આભાર. જેટલા પણ આજે જોડાયા છે ઓનલાઈન શ્રોતાઓ, એ લોકોનો પણ આભાર, કારણ કે એ બધા જોડા. મેં પણ આજે 10-12 લોકોને આ મૂક્યું હતું, મેસેજ હા. મૂક્યો કે ભાઈ તમે જોડાજો આજે, એટલે આજે થોડા જોડાયા હશે. હમ. અને આવા ને આવા વિષયો સરસ આપણને મળ્યા કરે છે. અમારે કોકિલાબેન સાથે વાત થઈ હતી કે આ બધા વિષયો છે તો એમાંથી કેટલાક, કારણ કે અત્યારે તો આ 279 એટલે હવે 280 300 થવા જશે, તો આ બધાનું સંક્ષિપ્ત એક વર્ણન કરીને એક સરસ પુસ્તક પણ બને, એટલે હાર્ડ કોપી બને. આવો એક વિચાર આવ્યો હતો ને મારે ચર્ચા થઈ હતી. ખેર 18મી જાન્યુઆરી મેં મારો કાર્યક્રમ છે, બધા 2-4 કાર્યક્રમ પૂરા થાય પછી મેં સમય આપ્યો છે, એટલે બેન સાથે, કોકિલાબેન સાથે મીટિંગ કરવાનું છું અને આ વિષય પર પણ આગળ ચર્ચા કરીશું. સરવાળે ખૂબ સરસ આ વાત થઈ. છેલ્લે ફરી એક શેર કહી દઉં કે હકીકત છે, સત્ય છે સ્વીકાર કર, ને આ કર્મમાં તો કષ્ટ છે સ્વીકાર કર, કે પલાઠી ને પદ્માસનમાં ફેર છે, તું સાધક થા ને સાધના સ્વીકાર કર. એમ સાધકના રસ્તા પર કેવી રીતે જવાય અને કેવા કષ્ટો પડે અને ક્યાં પરિણામલક્ષી કામ થાય, એ વાત આપે સમજાવી દીધી. ફરીથી ખૂબ ખૂબ આભાર. કોઈ લખ્યું છે કે ઈ બુક થઈ શકે? હા, હું એ જ કહું છું. અશ્વિનભાઈ છે ને અમેરિકાથી, તેઓને, અશ્વિનભાઈ આપ 1 મિનિટ બોલી શકો છો, તમારે શું જોઈએ છે કોઈ? અશ્વિનભાઈ છે. તો તમારું જે પ્રેઝન્ટેશન, હા જી બોલો અશ્વિનભાઈ. કોકિલાબેન, મારું વિડીયો નથી થતું કઈ કઈ વાંધો કારણસર. નહીં, બોલો બોલો બોલો. હા, ને બસ મારે તો મેં એટલા માટે પૂછ્યું કે આ દેવીબેન નું પ્રેઝન્ટેશન એટલું બધું સરસ હતું અને બહુ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ એને સિમ્પલમાં સિમ્પલ રીતે જો સમજાવી શક્યા હોય તો દેવીબેને આજે એ કામ કર્યું છે. એટલે મેં રિક્વેસ્ટ એવી કરી કે એમનું પ્રેઝન્ટેશન જો મળી શકે તો આઈ લાઈક ટુ શેર ઇટ વિથ ચિલ્ડ્રન. એટલે મારા પોતાના ચિલ્ડ્રન, બીજા મિત્રોના ચિલ્ડ્રન, એવી રીતે. કારણ કે આટલું સિમ્પલ ને સરળ રીતે સમજાવવાનો બીજો કોઈ મેથડ જ નથી એમાં. દેવીબેનનું બહુ સરસ પ્રેઝન્ટેશન છે. થેન્ક યુ. એટલે એમની કોપી રિક્વેસ્ટ કરતો હતો હું કે જો મળી શકે તો. હા, જરૂર. યુટ્યુબ ચેનલ, આપણે યુટ્યુબ ચેનલ પરથી આખું કરી શકો તમે. ઓકે, હા, સારું, પ્રેઝન્ટેશન મળી એટલે જશે. હા, કોકિલાબેન, એમાં બીજો અનધર રીઝન એના માટેનું ઈ છે કે જો આ મળે ને તો પછી અહીંના છોકરાઓ માટે એને અંગ્રેજીમાં કરી નાખો એમ. હા, રાઈટ. હા, હું આપીશ, અંગ્રેજીમાં કરી આપીશ. અચ્છા, 100%. હું પોતે ટ્રાન્સલેટ કરી અને રિંકુબેનને ફોરવર્ડ કરીશ ને પછી રિંકુબેન તમને મોકલશે. બરાબર છે? જરૂર જરૂર. પણ દેવીબેન, થેન્ક યુ સો મચ કે ના, આજનું થેન્ક યુ સો તમારું મચ. તમે જે રીતે અને આજના તમારા પ્રેઝન્ટેશન પાછળ એક વસ્તુ કહી શકું કે જો તમારી પોતાની જો ક્લેરિટી ખૂબ હોય તો જ તમે આવું પ્રેઝન્ટેશન કરી શકો. બરાબર છે. એટલે તમારા જ્ઞાન માટે, તમારી ક્લેરિટી માટે અને તમારા પ્રેઝન્ટેશન બધી વસ્તુ માટે ખૂબ જ માન આજે થયું છે. અને થેન્ક યુ ફોર શેરિંગ યોર ટાઈમ એન્ડ વિઝડમ વિથ અસ. થેન્ક યુ સો મચ. પણ બધાને એક વસ્તુ જરૂર કહીશ કે એમણે જે કહ્યું, જે દ્રઢતાથી બોલતા હતા,
આ બધું એમને જીવનમાં ઉતાર્યું હોય તો જ આટલું સરસ રીતે અને દ્રઢતાથી કરી શકે. એટલે આપણે એના માટે પણ એમનો ખૂબ ખૂબ એમને અભિનંદન પાત્ર છે કે તેઓ આટલું સરસ રીતે અભિવ્યક્ત કરી શક્યા છે. તો આજે આપણે હવે આ સફરને અલ્પવિરામ આપીએ.